એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી કલેક્ટરને અપાયું પ્રાર્થના પત્ર। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌ ભક્તોનો હુંકાર। ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેમજ ગૌવંશની સુરક્ષા અને સંવર્ધન માટે કડક કાનૂની જોગવાઈ કરવામાં આવે તેવી માંગ સાથે સોમવારે અમરેલી જિલ્લા કલેક્ટરને વિશાળ પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના ગૌ સેવકો દ્વારા કુલ 2,53,400 હસ્તાક્ષરો સાથેનું આવેદન કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું। દેશવ્યાપી મહાઅભિયાનના ભાગરૂપે સમગ્ર ભારતના તમામ જિલ્લાઓમાં એકસાથે યોજાયેલા કાર્યક્રમમાં અમરેલી જિલ્લામાં પણ સંતો મહંતોની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગૌ ભક્તો, ધર્મપ્રેમી નાગરિકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સવારે 11:15 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ વિવેકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌ માતાનું સ્થાન અતિ વિશિષ્ટ છે અને ગૌ સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે। તેમણે જણાવ્યું કે દેશભરમાં કરોડો નાગરિકો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને પ્રાર્થના પત્ર પાઠવી રહ્યા છે તેમજ ઓનલાઈન માધ્યમથી પણ આ અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે। આવેદનપત્રમાં ગૌ માતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવાની, સમગ્ર દેશમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ લાદવાની, ગૌવંશની હત્યા કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તેમજ ગૌવંશના સંવર્ધન અને રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ ગૌ મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ગૌ ભક્તોએ ગૌ સંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે સરકારને યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી।